નમસ્કાર. નમસ્કાર. શું તમારું નામ છે? મારું નામ દાનાભાઈ છે. દાનાભાઈ, સુરતમાં તમે કયા એરિયામાં રહ્યો છો? સુરતમાં અમે તારવાડી વરિયાવમાં રહીએ છીએ. તારવાડી વરિયાવ, સોસાયટી ગૃહ નિર્માણ ગણેશનગર. ગૃહ નિર્માણ સોસાયટી અને ગણેશનગર, બરાબર ને? તો અમે તમારી પાસે એક માહિતી માટે આવ્યા છીએ દાનાભાઈ, કે તમે નેટસર્ફ કંપનીનું સીએફસી નામનો પશુ આહાર એટલે કે સીએફસી નામનો પાવડર યુઝ કરેલો છે. આ છે સીએફસી, બરાબર ને? હવે દાનાભાઈ, તમારે આ સીએફસી શા માટે વાપરવું પડ્યું હતું એ જરા જણાવો. તમે સીએફસી તમારે શું કામ વાપરવું પડ્યું હતું? આ સીએફસી પાવડર, હા, આ જરા ગાય વધારે બીમાર રહેતી હતી. આ ગાય આપણે પરિસ્થિતિ અત્યારે જોઈ રહ્યા છીએ દર્શક મિત્રો. આ છે દાનાભાઈની ગાય. હવે આ ગાય માથે તમારે સીએફસી વાપરવું શું કામ પડ્યું હતું એ આપણે વિસ્તારથી માહિતી લઈએ. પહેલા કે આ તમારી ગાય છે, આ ગાયને કેટલામું વેતર છે? આ ગાયને અત્યારે આ 10મું વેતર હશે. તો આ ગાય માટે તમારે સીએફસી શા માટે વાપરવું પડ્યું હતું? ગાયને શું પ્રોબ્લેમ હતો? બીમારી શું હતી? ગાય પૂરા મહિને વિયાતી નહોતી. કેટલા મહિને વિયાતી હતી? 7 મહિને વિયાઈ જતી હતી. બરાબર. કાચું વાસરું આવે એટલે 8-10 દિવસમાં એ મરી જતું. વાસરું મરી જતું હતું? હા, જીવતું નહોતું? જીવતું નહોતું. બરાબર. આવું કેટલા વર્ષ થયેલું? આવું ઓછામાં ઓછું 5 વર્ષથી રહે. 5 વર્ષથી આ પ્રોબ્લેમ તમારી ગાયને આવતો હતો. તો એના માટે તમે કોઈ ડોક્ટરની સલાહ લીધેલી ખરી? આ ડોક્ટરની દવા કરી પણ એમાં કોઈ ફારફેર થયો નહીં. ડોક્ટરની દવાઓ લેતા તમને કોઈ ફારફેર જણાયો નહોતો, બરાબર? હા. હવે આ આપણો સીએફસી પાવડર તમને મળ્યો છે કોના માધ્યમથી? આ સીએફસી પાવડર મને હિંમતભાઈના માધ્યમથી મળ્યો છે. હિંમતભાઈની ભલામણથી તમને સીએફસી મળ્યો છે. હવે આ સીએફસી શરૂ કર્યા પછી, આ સીએફસી તમે શરૂ કર્યો ત્યારે તમારી ગાય ગાભણી હતી ને? હા, એ વખતે ગાભણી હતી. 4 મહિનાની ગાભણી હતી. 4 મહિનાનો ગર્ભ હતો અને તમે આ સીએફસી શરૂ કરાવ્યું હતું. તો ત્યાર પછી એને જે વાછરૂનો જન્મ થયો હતો એ કેટલા મહિને થયો હતો? એ 9.5 મહિને પૂરા મહિને. મતલબ પૂરા મહિને. તો એ જે એને આવેલ વાછરું છે એ જોઈ શકાય આપણે? કઈ જગ્યાએ છે? હા. દર્શક મિત્રો, આ એ ગાયની વાછડી છે જે આપણે ગાયને અત્યારે સીએફસી ખવડાવેલું છે. હવે આ વાછડી છે કેટલા મહિનાની દાનાભાઈ? આ વાછડી છે 6 મહિનાની. 6 મહિનાની છે. તો આમ લાગે કેટલા મહિનાની લાગે? આ 1.5-2 વર્ષની. 1.5 થી 2.5 વર્ષની. દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે જે વાછડી 1.5 થી 2.5 વર્ષની જણાય છે માત્ર 6 મહિનાની છે ને? 6 મહિનાની વાછડી છે. તો એ વાછરું પણ તંદુરસ્ત છે, બરાબર? હવે આપણો સીએફસી ખવડાવ્યા પહેલા તમે તમારી ગાયનું દૂધ કેટલું લેતા હતા? દૂધ 2 થી 2.5 લીટર દૂધ આવતું હતું. 2 થી 2.5 લીટર આવતું હતું. હવે આ એક તો પૂરા મહિને ગાયનું વેચાણ થયું છે, ત્યાર પછી આ વાછડી બી તંદુરસ્ત છે. અત્યારે દૂધ કેટલું આવે છે? અત્યારે એનું દૂધ આવે 5 થી 5.5 લીટર. 5